હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે જો આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છે સવારમાં, અને અમિત ને નિરલને તો રવિવાર છે તો રજા છે. એના પપ્પા વૈયા છે વાડીએ, કેમ કે 7 વાગે લાઇટ આવે એટલે ફુવારા ચાલુ કરવાના હોય. તો એ બેનભાઈ બે હુતા છે. હાલો હું તમને બતાવું. એ કે મમ્મી કે આજ છે ને રવિવાર છે, આજ ઉઠાડતી નહીં. જો ઉતારશે, જો બે બેન ઉતારશે, કેમ કે આજ રવિવાર છે એટલે કાંઈ મેં ઉઠાડ્યા નથી. કેમ કે કાયમ તો વહેલું ઉઠીને ભણવા જવાનું હોય, તો આજ રજા છે ને તો ભલે હુતા તો હોવા દીધા છે. અત્યારે વાગી ગયા કેટલા ખબર છે? 8 વાગી ગયા છે. અને આપણે કામ થઈ ગયું છે, પણ પોતાને એવું કરવાનું છે આપણે બાકી છે. કેમ કે બેનભાઈ બે ઉઠે પછી આપણે એમાં બધી પોતા થાય, નાસ્તો કરે, એટલે પાછું ઢોળાને એવું થાય એટલે પોતા રાખ્યા છે બાકી. હજી કપડાં ધોવાના છે. ભાઈ બેન બે નાહી નાખીએ પછી કપડાં ધોઈ નાખું. અને હવે ઠામ ને એવું બધું તો જો ઉઠકી નાખ્યું છે સવારમાં. તો બંને રહેજો બ્લોગમાં. આગળ ઉઠે પછી પાછા મળીએ. હાલો, અમિત ને હિરલ ઉઠી ગયા છે અને ઉઠીને પરબારા નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં જુઓ આવું કંઈક બનાવ્યું છે. કાંઈ રે ઉઠા અમે કે હાલો, જો શિરામણ કરીને ટીકોડે કામે લાગ્યા છે બધા. હિરલ બેન ને એમ જો 12 બપોરિયા કેમ? હા, તો પોતું ઘરમાં બધી લાગી ગયું છે. અને ઓસરીમાં મારે છે, એ ઓલા પોતે જ મારે, હું ઊભા પોતે જ મારું. જો ખાઈ રે પણ બેઠા પોતે મસ્ત થાય કે નહીં. અને આપણે લુગડા ધોવાનું બાકી છે, બધા પડ્યા છે. અને અમિતભાઈ નાવા ગયા છે. અને આપણે જો એટલા ઠામડા પાછા ઉઠકા અત્યારે ખાધા પછી. હો, જો માતાજીનું આમાં દિવેલિયું આ બધું હોય, આમાં ભાઈટું ને બધું, તો એ મેં સારુંથી ઉટકી નાખ્યું છે. અને અત્યારે આ દીવો રહ્યો ને, આ દીવો ઉટકો માતાજીનો જો કેવો હતો ખબર છે? આવો હાવ થઈ ગયો તો જો હાવ આવો થઈ ગયો તો જાઓ. પછી ઉટકી નાખ્યું. અને હાબુ જો હાબુ ને આપણે લીંબુ લઈને ઉટકીએ એટલે બહુ મસ્તીનો થઈ જાય. જો આમાં કેટલો ફેર છે. આ એનું ઢાંકણું જ છે. કેટલો ફેર છે? તળિયાનું છે આપણે એ ઉટકી નાખ્યું હાબુથી, ને આ ઉટકવાનું બાકી છે. એટલું મસ્ત થઈ ગયું જો. તો હાલો આપણે ઉટકી નાખીએ. હજી એક ઢાંકણું બાકી છે દીવાનું. હાલો, જો આપણે કાંક આજ આવું કામ ઉખેડ્યું છે. ફળિયામાં જો પાણી ભરાતું હતું ને, આપણે જો આવી રેતી નાખી બૂર દીધું. જો ગરમી એટલી છે. અત્યારે હું નીકળું છું. જો કેવું ફળિયું થઈ ગયું મસ્તીનું. સેટ જ બતાવી દે. જો પેલા કાકરી નાખી અને માથે વેકરો નાખ્યો. જો આવડો અહીંથી વેકરો ભરીને અને માથે નાખ્યો. કા મમ્મી? જો કેવું થઈ ગયું બધું. એમાં એવું હતું સેવાળી જોતું ને પડવાની બીક લાગતી હતી. એટલે આજ તો મેં કીધું મારે અડકવું એટલે આ બધું થઈ જાય. ગરમી એવી છે, વરસાદ નથી આવતો. મારી મમ્મી જો કપડાં ધોવે છે. ધોવાઈ જાય મમ્મી કપડાં? હા, ધોવાઈ ગયા. સો એટલા કપડાં ધોયા. હવે એટલા નીસવાના છે બાકી, એટલે ધોવાઈ ગયા છે. આપણે આવું કામ કરતા હતા એટલે નવરાઈ નથી. અત્યારે કપડાં ધોયા. હિરલબેન બનાવે છે રસોઈ, તો જોઈ આવો જાવ ત્યાં. હાલો, હિરલબેન જો રાંધવા માંડ્યા છે. કાંઈ હિરલ? હા, જો મોડું થઈ જાય એટલે તો મેં માથું પાડ્યું નથી કર્યું. ના સીધા આપણે જો રાંધવા વળી ગયા, રોટલી કરી નાખીએ ને તો આપણે ચાર કરવાનું છે. કે જો મોડું થઈ જાય ને તો પછી મારે પાસ થઈ જાય. પછી એને વાડીએ આવી જવાનું થઈ જાય. એટલે જો આપણે કાંઈ રાંધી નાખવું પડે. એટલે આપણે વઘાર નાખ્યું ટમેટું. મારી મમ્મી જો કપડાં હોતી હુકવવા માંડ્યા. જો હા, તો હુકવી દો. તડકી અસર નીકળે છે ને તો હુકાઈ જાય કાંઈ એમ. ટકાનું ભર્યું છે એટલે હુકવી દો. થોડાક લાવ દો ધાપે એટલે કાંઈ હુકાઈ જાય. કેવો મસ્તીનો તડકો છે. જો કેવો તડકો છે. તડકી આકરી એવી છે. કા આ બહુ તડકી આકરી છે. અને પાછા એવું હોય કે હિરલબેનને એના ભણવાના ડ્રેસ હોય ને ધોવાના, આ રવિવાર છે એટલે લુગડા વધી જાય આપણે ધોવાના. એવું છે. આગળ એને પપ્પા આવતા રહીને. હાલો, જો અમિતના પપ્પા વાડીએ આવતા રહ્યા છે. કુવારા ફેરવીને કાઢ અને અટાણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં હિરલબેને સેવ પાડી આવું કાંક શાક બનાવ્યું છે. ટમેટા, લીમડો, કોથમીર નાખી, ચણા લોટની સેવ પાડીને શાક બનાવ્યું છે. રોટલી છે અને લોટવાળા કર્યા છે મરસા અને ઠંડી ઠંડી સાઈઝ. તો હાલો બધા બપોરા કરવા.
હાલો જો રોંઢો થઈ ગયો છે અને અમિતના પપ્પા અટાણખેડ વાડીએ નથી ગયા અમિત જોશે આખડી કા અને ઈ પલાળે છે મહેંદી જો એને મહેંદી નાખવાની છે નાખી દઈ મહેંદી આપણે રવિવાર છે તો અમે જોશે આજ હા અને હિરલબેન હા અને હિરલબેન બહાર ગાડી પડી છે એટલે લેવા ગઈ છે હાલી એ લાગતી આવી છે હાકે છે હો તમે જોઈજો બધાય નિરાય તે હો તે દિન ઘોડે ન થાય કઈ ચાલુ કઈ હિરલબેન ગાડી લઈને હાલાવે છે જો ઉગાડી દીધી હો આ મૂકવાનું છે ને જો આવી જા બેન ગાડી લઈને કા હવે બંધ કરી દે અને અમારે જો કેવલભાઈ કમાણા છે આ નિહાળે જઈ શું કર્યું હાથનું નિહાળે જોતો ને જો આવું કરીને આવ્યો બોલો હિરલબેન ના ભાઈ છે એ બાપાનો દીકરો ભાઈ હો એને મોટ બાપુનો છોકરો છે જો કા હવે રજા રાખવાની ને હવે રજા રાખવાની જો હવે ધ્યાન રાખજે પલળવા દેતો નહીં હો હિરલબેન ગાડી લઈ લીધી ગરમી સડી ગઈ હાલો જો અત્યારે 3 વાગી ગયા છીએ અને હિરલબેન ક્યાંય દેખાતા નથી હિરલ આય જ લાગે જો શું કરે છે વાહ ભાઈ વાહ હિરલબેન તો હાડી પહેરે એમ જો બારી વે તો બારી કેવી લાગે છે હિરલ જો હાડી પહેરી છો મારી હકેલતી પહેરતી છે હું તેથી કહેતી હતી ને મારી હાડી હકેલતી હોય ને એટલે પહેરવા મળે જો 1 નંબર હાડી લાગે અને એમાંય સૂટી હાડી પહેરી બધાને કે તો કોમેન્ટ કરજો મને હાડી કેવી લાગે છે કે મને આ ન્યા પહેલી વાળી હાડી પહેરી છે ન્યા હાઈ છે પહેરી નગર માં પહેરાવતી હોય નોરતા રમે ત્યારે આજ પહેલી વાળી પહેરી કેવી લાગે છે જો હવે તો પહેરી કોમેન્ટ કરજો કે હા કોમેન્ટ કરજો ખાલી એના નાથે પહેરી છે કા જો હિરલબેન હાડી પહેરે એટલે કેવડી મોટી લાગે આમ તો જો આ હિરલે હાડી પહેરી એમ જો મસ્ત લાગે મસ્ત હિરલે હાડી લાગે છે હો જો કેવી લાગે કોમેન્ટ કરજો જો કેવી લાગે છે તો કોમેન્ટ કરજો અને પાછળ છૂટી પહેરીશ કા જો હાથે પહેરે હો હું નથી પહેરાવતી એને હાડી જો એને હાથે પહેરે એ આપણે હકેલવા દીધા હોય ને કે આ હાડી બધું હકેલ નાખ એટલે એ હકેલતી હોય ને તો એ જો આવું પહેરે આવું આમ કરતી આજ રવિવાર છે એટલે અત્યારે વધારે થોડોક ટાઈમ હોય કા હા જો કેટલી મસ્ત લાગે છે હિરલને સાડી કેવી લાગે છે અને હિરલ કેવડી મોટી લાગે છે તો કોમેન્ટ કરજો કા હિરલ હા જો આપણે કપડા હકેલ નાખ્યા છે અને બહાર આવીને જોઈને તો આવો આમ જો મારા પપ્પા ને મારી મમ્મી મહેંદી નાખી દેશ માથામાં આમ જો કા મમ્મી હા જો આપણે મહેંદી નાખી છીએ અમિતના પપ્પાના માથામાં ધોળા વાળ થઈ જશે કા જો તો હે બધાય થોડા થઈ ગયા જો દાઢી મશીન બધી જો ધોળા વાળ થઈ જશે તો હવે તહેવાર આવે છે રક્ષાબંધન આવે છે હાઈટમ આવે છે તો આપણે છે ને માથામાં મહેંદી જો આમ આવી કાંક સરસ મજાની મહેંદી નાખું છું ધોળા વાળ છે ને કાળા તો કરવા પડશે ને આ મહેંદી નખાય કેમ મહેંદી નખાય કોમેન્ટ કરજો હું તો આવી રીતની મહેંદી નાખ દઉં જઈ હોય તો કા કે નહીં એમાં જોઈને નાખી દેવાનું હોય છે હા અમિતના પપ્પાને આવા ટીલકા કરી દીધા એટલે ખબર પડે ભાઈ સાહેબ આ ટીલકા કરી દીધા એટલે પાછળ તમને ખબર ન હોય ખબર હોય ખબર હોય કે નામ પાછળ આમાં કઈ ખબર ન હોય ને તો આ થઈ ગયું છે તો આવી કાંક જો આવા ધોળા વાળ થઈ જશે થોડા તો આપણે મહેંદી નાખી દઈએ તો આપણે કંઈક તહેવાર માથે કાંઈક સારું હોય તો સારું લાગે કા તો કેવી મહેંદી નાખું છું આમ તો કેમ નખાય કોમેન્ટ કરજો જો કાલ છે સોમવાર તો આજ કેળા વાળો આવ્યો તો આપણે ફોનના 3 કિલો કેળા લીધા જો કેવા મસ્તીના છે અને નાના છે કા તો હાલો બધા કેળા ખાવા હું તો બાકી છે વધુ શ્રાવણનો સોમવાર કાલ બીજો છે તમે આ શારે અમે રેવી છી કા અને કેળા લીધા છે હાલો જો આપણે વાળું કામ થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છે વાળુમાં આવા કંઈક સરસ મજાના આપણે દાળ ભાત બનાવ્યા છે
તો હાલો બધાય વાળો કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા